મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? મેલિટીન. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં ક્યાં સ્થળે આવેલ છે? અમદાવાદ. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ખાલી જગ્યા છે 6.5 એમ. કયું પ્રિન્ટર છાપવા માટે કાર્બનની પટ્ટી વપરાય છે? ડોટ મેટ્રિક્સ. કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે? પીટનો ધારો. ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? વલ્લભભાઈ પટેલ. કયા પ્રકારના ખનિજ કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોય છે? એન્થ્રેસાઇટ. ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. એલિનો ધૂમકેતુ કેટલા વર્ષ પછી દેખાય છે? 76 વર્ષ. મોરારજી દેસાઈની સમાધિ સ્થળ? અભયઘાટ. શાંતિઘાટ કોનું સમાધિ સ્થળ છે? જવાહરલાલ નહેરુ. લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ? વિજયઘાટ. ગુજરાતમાં કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે? ડાંગ. જય જવાન જય કિસાન વિધાન કોણે આપ્યું? લાલ બહાદુર શાસ્ત્રી. કોગ્નિઝેબલ ગુન્હો એટલે શું? બિનજામીન પાત્ર. આઈપીસીના પ્રથમ કાયદા અધ્યક્ષ કોણ હતા? લોર્ડ મેકોલ. કમ્પ્યુટર બંધ થતા શામાંથી માહિતી નાશ પામે છે? રેમ, જેનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી છે. નજીકના કોમ્પ્યુટર જોડવા કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? લેન. કયા સાધનની મદદથી ટેલિફોન લાઇનથી બે કોમ્પ્યુટર્સ જોડી માહિતીની આપ-લે કરી શકાય છે? મોડેમ. વેબ પેજની ભાષા કઈ છે? HTML. લાયન ઓફ પંજાબના નામે કોણ ઓળખાય છે? લાલા લજપતરાય. પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણ પોષણ માટેના હુકમો અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 125. બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રીય ગીત સ્વીકાર્યું? 24 જાન્યુઆરી 1950. બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે? જંક મેલ. ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? 132. ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલી. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? ઈમેલ ક્લાયન્ટ. સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? અમદાવાદ. ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે? ઉંમર. રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યો નિયુક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? 2. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ. સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલ હતું? મહારાષ્ટ્ર. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી શ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? બળવંતરાય મહેતા. ભારતનું બંધારણ ભારતના લોકોના ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા? મહાત્મા ગાંધીજી. ધરપકડની રીત અંગે કઈ કલમમાં જોગવાઈ છે? કલમ 46. કઈ કલમમાં હુલ્લડ કરવા બદલ શિક્ષાની જોગવાઈ છે? કલમ 147. MS પાવરપોઈન્ટમાં કોઈ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? સ્લાઇડ શો, હાઇડ શો. એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઇનરી ક્યાં આવેલી છે? જામનગર.
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. ભારતે પ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણ. પરમાણુ મિસાઇલથી સજ્જ ભારતની પ્રથમ સબમરીનનું નામ શું છે? INS અરિહંત. છાત્રો કે સાથ સંવાદ નામનો કાર્યક્રમ કોણે લોન્ચ કર્યો? ઈસરો. ભારતમાં GDPમાં કેટલા ટકાનો વધારો થયો છે? 7.5%. હાલમાં નેપાળની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું? JB રાણા. હાલમાં કયા દેશે યુનેસ્કોનું સભ્યપદ છોડ્યું? અમેરિકા અને ઇઝરાયલ. રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ? સ્વામી વિવેકાનંદ. ભારતમાં આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં ક્યાં સ્થાને છે? પ્રથમ. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન કયો છે? 9 ડિસેમ્બર. RBIના નવા ગવર્નર કોણ છે? શશિકાંતા દાસ. કઈ બેંક ભારતની સેન્ટ્રલ બેંક છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તાજેતરમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પદે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી સચિન પાયલોટ.